તો ગરમીથી તમામ લોકોને રાહત મળી છે। હવે નજર કરીએ કે આખરે કયા વિસ્તારોમાં કયા દિવસે ચોમાસાનું આગમન થવાનું છે। મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં 12 જૂનના વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ ખૂબ જ મહત્વની માહિતી વરસાદને લઈને તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે જલ્દી જ તેમને ગરમીથી રાહત મળે અને ખેડૂતો વાવણી માટે રાહ જોઈ રહ્યા છે। મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ આ તમામ જગ્યાઓ પર 12 જૂનના રોજ વરસાદ આવવાનો છે। અને સાથે જ આપને જણાવી દઈએ કે આ તમામ અલગ અલગ વિસ્તારોમાં જે છે હવે આવવાનો છે વરસાદ। તેની 12 જૂનની આગાહી છે। ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ સાથે જ વડોદરા, છોટાઉદેપુર આ તમામ વિસ્તારોમાં 12 જૂનના આવવાનો છે। હવે નજર કરીએ 13 જૂનના ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ આ તમામ વિસ્તારોમાં 13 જૂનના વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તમામ લોકો ખૂબ જ ખુશખુશાલ છે કારણ કે હવે ગરમીથી રાહત મળવામાં અમુક કલાકો જ બાકી રહી ગયા છે। તો ખૂબ જ રાહતના સમાચાર તમામ લોકો માટે અને તમામ જગ્યાઓ પર હવે વરસાદથી લોકોને રાહત મળવાની છે। અને સાથે જ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં પણ વરસાદની બસ હવે થોડી જ કલાકો રાહ જોવાની છે।